ખાસ છોકરીઓને શું પ્રશ્નો થઈ રહ્યા છે તમને ઘણી સ્ટોરી તમે નહીં કરતા પણ કેવા કેવા પ્રશ્નોમાં છોકરીઓ મોબાઈલના કારણે ફસાતી હોય છે? સગા ભાઈ બેન ફિઝિકલ રિલેશનમાં જઈ રહ્યા છે મોબાઈલના કારણે, એ મોબાઈલમાં જોવાના કારણે. હું આ સરકારની સિસ્ટમમાં ક્યાંક ખામી છે અથવા કોઈ બિઝનેસમેને કોઈ ભૂલ કરી છે એના પર બોલીશ તો જાતના પ્રેશર આવશે, મને લોકો ધમકાવશે, જો ખોટી રીતે ધમકીઓ આપશે, એવું કદાચ બન્યું હશે તમારે? જ્યાં સુધી હું ભૂલ નહીં કરું ત્યાં સુધી કોઈ મારું કશું કોઈ ખોટું નહીં. અને છોકરી હોવાના કારણે પ્રોબ્લેમ એ થશે કે એક સૌથી ઇઝીલી તમારું કેરેક્ટર એસેસિનેશન કરશે. અત્યારે જે સરકાર 10 વર્ષથી કામ કરી રહી છે ગુજરાતમાં અલગ અલગ ફિલ્ડમાં, એનું તમે એનાલિસિસ કરો તો શું તમારી દ્રષ્ટિએ? ઘોડા એટલા બધા મદમસ્ત બન્યા છે, અસવારની પાસે એટલી બધી સત્તા નથી એવું એમને લાગે છે. આ ગુજરાતમાં વેપાર કરવો સરળ નથી. વેપારીને ઘણીવાર એવું લાગે કે પોતે આરોપી તો નથી ને. આપણે ત્યાં સમસ્યા એ થઈ છે કે ભાજપની સરકાર રહી છે અને કોંગ્રેસની સરકાર રહી છે, ગુજરાતની સરકાર ક્યાં? પણ આજે જે મેઇનલી ગર્લ્સ યુથ તમને જોવે છે એ ખાસ છોકરીઓ, તો પત્રકારત્વમાં આવવું જોઈએ ન આવવું જોઈએ, અથવા તો એને એક સ્ટ્રોંગ વાત તમારે કહેવી હોય એની જાતને પગ પર ઊભા થવા માટે, તો તમે શું મેસેજ આપો? એટલે ડોન્ટ ગીવ સર્ટિફિકેટ્સ કોઈને પણ, અને પોતાની જાતે લડવાની શરૂઆત કરો. શોપિંગ ને બધું છોકરીઓના જન્મસિદ્ધ અધિકાર હશે, પણ એ પોતાના પૈસે કમાવાની ને પછી એની જાતે ખર્ચવાની મજા બહુ અલગ છે. સંજય રાવલ છું. આજે મારા શોની અંદર એક એવી વ્યક્તિ આવી છે કે જે મસ્ત ગુજરાતી બોલે, એકદમ મૃદુ ગુજરાતી, સરસ સ્પષ્ટ ગુજરાતી બોલે, કોઈ ગુજરાતીના પ્રોફેસર કરતાં પણ સરસ, અને પત્રકારત્વની દુનિયામાં હોય. તમે સમજી ગયા છો હું કોના વિશે વાત કરું છું? જમાવટ. એક એવી જમાવટ પ્રેસની દુનિયામાં કરી છે કે જેને કદાચ અત્યાર સુધી કોઈ બીટ નથી કરી શક્યું એવું હું માનું છું. એ જમાવટના કરતા હરતા એના સ્થાપક, એ જે ચલાવે છે અને જે રીતે તમે કાયમ જોવો છો, એ દેવાંશુબેન આજે મારી સાથે છે. કેમ છો બેન? એકદમ સરસ, થેન્ક યુ સો મચ. તમે પોતે એટલો મોટો પ્રેરણાનો સ્ત્રોત છો, એટલે તમે જ્યારે આવું કહેતા હો ત્યારે બહુ સારું લાગે. થેન્ક યુ. મને તો તમે અમને પ્રેરણા આપો છો કે પહેલાં તો એ વાત પર જતાં પહેલાં બે સવાલ મને, જે પહેલાં કાયમ તમને જ્યારથી જોઉં છું, આ દેવાંશીનો તમારા નામનો શું મતલબ છે? દેવાંશીનો જેનામાં દેવનો અંશ છે. ઓહ, એટલે બરાબર કામ કરી રહ્યા છો, જે કોઈથી ડરે નહીં. અને બીજું, આ જમાવટ શબ્દ તમે ક્યાંથી લાવ્યા? અમે લોકો એમ જ બેઠા હતા મિત્રો બધા, અને આમ મને અજંપો બહુ રહેતો કે મને એવું લાગતું કે ટીવીની દુનિયામાં એક એ પ્રકારની શિથિલતા આવી ગઈ છે કે બધાને બધું કરવું છે પણ છતાંય કોઈ કશું કરી નથી રહ્યું. તો તમારી જ્યારે બહુ જ સારી નોકરી હોય, તમને સરસ પગાર મળતો હોય, તો તમે જ્યારે એ વખતે અજંપામાં રહો ને ત્યારે આસપાસના માણસોને એવું લાગે કે યાર તારે કરવું શું છે. તો એ રીતે મને મિત્રો એક દિવસ અકળાઈને પૂછ્યું કે કરવું શું છે તારે? તો મેં એવું ખાલી હસતા હસતા એવું કહ્યું કે મારે છે ને એકદમ સામાન્ય માણસોના જીવનમાં જમાવટ થાય એવું કશું કરવું છે. અને એના પરથી એ શબ્દ ક્લિક થઈ ગયો. બધા સૌરાષ્ટ્રની આજુબાજુના બેકગ્રાઉન્ડ વાળા દોસ્તો હતા, તો એમના સાથે જમાવટ એવું શબ્દ બોલાયો અને પછી મેં એને સ્વીકારી લીધો કે આપણે જમાવટ કરી દઈએ. હવે તો જમાવટ એ લેવલે પહોંચ્યું છે, જેમ નાઇકી, રીબોક, એમ તમારું જે એમ્બલમ, જે જમાવટ લખ્યું છે એ પણ બહુ સરસ લખ્યું છે. એટલે એમ જોતા જ દેવાંશુબેનનું આ ચેનલ એમ ખ્યાલ આવી જાય. આગળ પ્રશ્ન કે તમે આટલું સરસ ગુજરાતી કેવી રીતે બોલી શકો? એ મને જ નથી ખબર. નહીં તો કોઈ ફેમિલીને કારણે અથવા તમે ગુજરાતી ભણ્યા છો કે? બહુ ઓછા લોકો આવું સરસ કરે. તુષારભાઈ, અંકિતભાઈ, જે લોકો ભાષાની દુનિયામાં છે, તમે એ લેવલનું સરસ ગુજરાતી બોલો છો. અને મેં સાંભળ્યું તમે લુણાવાડા, બહુ નાનકડા ગામમાંથી, ફેમિલી બેકગ્રાઉન્ડથી, આ તો આવું ગુજરાતી પર પકડ કેવી રીતે આવી તમારી? હું જ્યાંથી આવું છું ત્યાંની બોલી તો બહુ અલગ છે. એટલે એ બોલીને ને હું જે બોલું છું એને આમ કોઈ લેવા દેવા નથી. અને ખાસા વર્ષો સુધી હું ત્યાં રહી, પણ મારા પપ્પા બોલીવાળું ગુજરાતી નથી બોલતા, એ આવું જ ગુજરાતી બોલે છે જે હું બોલી રહી છું. અને એમનું સંસ્કૃતનું બેકગ્રાઉન્ડ રહ્યું છે, એટલે ભાષાની શુદ્ધિ ત્યાંથી આવે. કેમ કે સંસ્કૃતમાં ઉચ્ચારો બધા બિલકુલ સ્પષ્ટ હોય, એટલે ત્યાંથી ઉચ્ચારો આવ્યા. અને મને વાંચવાનો બહુ શોખ, મને વાર્તાઓ બહુ ગમે વાંચવી, કવિતાઓ એકવાર વાંચું તો યાદ રહી જાય. અને પછી એ બધું કનેક્ટ થતું ગયું, તો જે વાંચતી જે પ્રકારનું, એ પ્રકારનું બોલતા શીખી. અને એટલે પછી ધીરે ધીરે એ ભાષા આવી ગઈ, પછી એ નોર્મલ થઈ ગયું. અચ્છા, પણ પત્રકારત્વમાં આવ્યા અને તમે જમાવટની શરૂઆત કરી, તો ત્યારે તમને એમ લાગ્યું કે આ જમાવટમાં હું આ ભાષા બોલીશ તો? કે આજે તમારી ભાષા અને જમાવટ બંને લોકોમાં રંગ લાવી દીધો છે, તો એ તમારી ભાષાને
પત્રકારત્વમાં તમને કોઈ પ્રોબ્લેમ થાય કે બરાબર ચાલે છે બધું? ના બરાબર ચાલે છે, બહુ સરળતાથી ચાલે છે. અને બીજું ટીવીમાં જે પ્રકારની એક ચોક્કસ લેંકો હોય છે ને જે એન્કરનો, એ મને પહેલેથી બહુ પચ્યો નથી. હા, એટલે એ ગુજરાતી બોલે છે એટલું જે ટિપિકલ આપણું જર્નાલિઝમ ટીવી ઉપર બેન બહુ આવીને ચીપીને બોલતા હોય ને એવું લાગે ક્યારેક આમ થોડું. અને હમ. મને એવું થાય કે આ ભાષા બધાને કનેક્ટ થાય એવી નથી. એટલે બધા એની સાથે કનેક્ટ થશે કે કેમ, એમને એવું લાગે કે આ અલગ લોકો છે એવું લાગે. તો હું એવો પ્રયત્ન કરું છું કે એટલી બધી અલગ ના પડી જાઉં. એટલે જ્યારે એકદમ ગ્રાઉન્ડ પર જઈને વાત કરું તો હું મારી જાતને બોલીમાં ઢાળી દઉં. એટલે મેહોણા ગામડામાં જાઓ તો તમે ખેડૂત જોડે ઊભા હો તો એ રીતે વાત કરો છો. એટલે એ બોલીમાં ઢાળતા શીખી પોતાને, તો એના કારણે મને એવું લાગે છે કે જમાવટ એટલે કનેક્શન બેસાડી શકે લોકોની સાથે. અચ્છા, હવે પહેલી વાર જમાવટ તમે લઈને લોકો સમક્ષ ગયા તો કે આજથી મેં આ જમાવટ નામની ચેનલ કે યુટ્યુબ ચેનલ કે મારી જર્નાલિસ્ટ જે કંઈ ચાલુ કર્યું, તો એ શું ફીલ હતું તમારું પહેલી વાર જમાવટ કે આ ચાલશે કે આજે મેક્સિમમ ફોલોઅર્સ, મેક્સિમમ જેને બી મળો, હું તો જેને મળું તો ક્યારે આ તો બેનને અમે રોજ જોઈએ. તો એ પહેલા દિવસે શરૂ કર્યું ત્યારે શું ડર હતો, અજંપો હતો? નહીં, ડર તો બહુ જ હતો. એટલે હું હજી પણ યાદ કરું તો મને આમ ગુઝબમ્સ આવી જાય કે બાળક પહેલું પગલું ભરતા શીખે, પહેલું ડગલું લે ત્યારે એને કેટલો બધો ડર લાગતો હોય. વખતે એ ચારે બાજુ આમ કંઈક હાથ શોધતું હોય કે હું કંઈક પકડી લઉં, હું કંઈક પકડી લઉં, નહીં તો હું પડી જઈશ. તો એટલો બધો ડર તો હતો જ એ વખતે, કેમ કે એટલા બધા સમૃદ્ધ કોઈ એવા બેકગ્રાઉન્ડમાંથી નથી આવતી કે જ્યાં હું નોકરી છોડીને બાકીના બધા લોકોને પગાર આપવાનું વિચારી શકું. એટલે જ્યારે તમારી મંથલી સેલરી મતલબ 1.5 લાખ જેની આજુબાજુ તમે કમાતા હો મહિનાનું, એ બંધ કરીને તમે લાખો રૂપિયા પગાર આપવાના છો સામેથી કોઈને. તો એ વખતે જ્યારે ગણતરીઓ કરીએ તો મેં જ્યારે પહેલી વાર કેલ્ક્યુલેશન કર્યું તો મને એવું લાગ્યું કે આ તો ના થાય, આ મેળ નહીં પડે. પછી બીજી વાર એવું નક્કી કર્યું કે શરૂ કરી દઈએ. પહેલું પગલું ભરાશે પછી ડર તૂટી જશે. અને જેવો પહેલો વિડીયો મૂક્યો અને લોકોએ એને એટલા પ્રેમથી સ્વીકાર્યો, અને ખૂબ નાના માણસો, એટલે એકદમ જેની પાસે કોઈ પૈસા નથી એવા માણસો આમ કવરમાં 100 રૂપિયા લઈને આપવા માટે આવે. એક છોકરો છે, એના મતલબ એ મેસમાં જમતો હતો, જાણે કહ્યું કે હું એક ટાઈમ નહીં જમું. અને એવું એ જ્યારે એ રીતે પૈસા આપવા આવ્યો તો મને થયું કે કેટલી શ્રદ્ધાથી લોકો જોવે છે, સાંભળે છે. તો એ તમારું કર્તવ્ય છે કે તમે તમારો ડર બાજુ પર મૂકો અને એકદમ બુલંદીથી લાગી જાઓ, પછી પાછું વળીને નથી જોયું. હવે એની લાસ્ટ સાઈડ, આજે આ લેવલે જમાવટ છે કે લગભગ બીજા ત્રીજા નંબરે પણ કોઈ લેડીઝ જર્નાલિઝમમાં હોય એવું નથી જોતો. કોઈ વાર આ બધી પ્રોબ્લેમ્સ એની પછી વાત કરી, પણ કોઈ વાર એવો વિચાર કે હવે આ જમાવટને બંધ કરી દઈએ, થાકી જવાશે. જમાવટને બંધ કરી દો એવો વિચાર તો ક્યારેય નથી આવ્યો, કોઈ દિવસ. બહુ સરસ. અને એમાં મારી પણ શ્રદ્ધા જોડાઈ ગઈ છે. ના, એટલે ઘણી વસ્તુ ને કે કંટાળી કે આ કોઈ સ્ટોરી એવી થઈ જાય, કોઈને એવો ઇન્ટરવ્યુ થાય કે આ શું માગે હાલું કે બધું. ના, નિરાશ થવાય છે ઘણી બધી વાર, પણ બંધ કરવાનો કે આને અટકાવી દેવાનો વિચાર કોઈ દિવસ નથી. વેરી ગુડ. હવે થોડીક બીજી વાત, તમે પહેલા પપ્પા મમ્મી સાથે રહેતા હતા, પછી તમે મેરેજ કરી, આજે તમારો એક દીકરો છે, તો તમે બે ફેમિલી, કોઈ પણ દીકરી બે ફેમિલીમાં વહેંચાયેલી હોય, તો એ પપ્પા મમ્મીના ઘરે તમે શું ફીલ કરતા હતા જ્યારે તમે ભણતા હતા, આ જમાવટ શરૂ કરી પહેલાં, અને આજે તમે મેરેજ, તમારો દીકરો છે, તો આ બે વચ્ચે કંઈક તમને જોડાણમાં તો બંને જણાએ સપોર્ટ તો કર્યો જ હોય, તો એ થોડુંક ફેમિલી સપોર્ટ વિશેની વાત જાણવી હતી કે શું, કેવી રીતે રહ્યું એમ? મારું જે ઘરનું મમ્મી પપ્પાનું બેકગ્રાઉન્ડ જે રહ્યું એમાં હું પ્રશ્નોથી મુક્ત રહી હંમેશા. એટલે કોઈ દિવસ પૂછવું ના પડ્યું, પરવાનગી ના લેવી પડી, અને સાચા અર્થની સ્વતંત્રતા મેં મહેસૂસ કરી. એટલે જે પપ્પાની વાતમાં બહુ શ્રદ્ધા કે તમે બાળકોને એવું શીખવી શકો કે આ માર્ગે અહીંયા પહોંચાય છે, આ માર્ગે અહીંયા જવાય છે, પછી બાળક પર છે કે એણે કયો રસ્તો પસંદ કરવો એની જાતે નક્કી કરશે. એટલે તમે એને દિશા આપો, પછી એના પર છોડી દો એને, એ પોતાના બળે પહોંચી જશે જ્યાં જવાનું. ખાલી જીવન એ જ કહેતો કે આપણાથી અવતર્યા છે પણ આપણી પ્રતિકૃતિ નથી. અને એમણે એ ચરિતાર્થ કર્યું, અમને કોઈને ક્યારેય કશું ટોક્યા નહીં. એટલે એ ગજબ પ્રકારની સ્વતંત્રતા મેં મહેસૂસ કરી. અત્યારે પપ્પા છે? હા, છે. પપ્પા મમ્મી બંને. એમને કેવું ફીલ થાય છે આમ તમને જોઈને? હી ઇઝ વેરી પ્રાઉડ. એ પપ્પા પાસેથી એ સાંભળવું ને, અરે એ સૌથી મોટા કોમ્પ્લિમેન્ટ છે. અને મને તો એવું લાગતું હતું કે પપ્પાના સ્ટાન્ડર્ડ બહુ જ હાઈ સેટ થયેલા છે સફળતા માટેના. એટલે એમના મોઢેથી પ્રશંસા સાંભળવી એ મારા માટે બહુ જ અઘરું. હજી પણ મને એવું લાગે છે કે હજી બહુ મહેનત કરવી પડશે જ્યારે હું 100% વખાણ સાંભળીશ. ઓહો, હજુ નથી કરતા 100%? 100% તો નથી કરતા.
હા, પછી તમારા હસબન્ડની અને પછી હસબન્ડ સંકેત મને એવું લાગે છે કે દરેક માણસમાં એક જે ખૂટતી કડી હોય એ કોઈ પૂરી કરે. તો મારી અંદરની માણસ ગુણદોષથી ભરેલો છે અને મારા બધા જ દોષને આમ સંવારીને એને ગુણમાં ફેરવવા માટે જો કોઈ આવ્યું હોય તો એ સંકેત આવ્યો. વાહ. તો એણે મને જીવતા શીખવ્યું એવું લાગે છે મને. હું બહુ જ પેશનથી લાઈફના બધા જ પાસાને જોતી હતી, પણ પ્રેમ, જીવન, આ બધું જીવનની સંપૂર્ણતા એના થકી છે. એટલે એણે મને એ દ્રશ્યને, બીજું કે મમ્મી પપ્પા અને અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, એટલે જેઠ જેઠાણી એમનું બાળક. અચ્છા, મેરેજ પછી જોઈન્ટમાં રહો છો? જોઈન્ટમાં રહીએ છીએ. તો એ જે પરિવાર છે એણે મને સંપૂર્ણ કરી એવું લાગે છે. એમણે ખૂબ બધું શીખવ્યું. અમે ત્યાં જોઈન્ટ ફેમિલીમાં નહોતા, મમ્મી પપ્પા બહેનો, હું હોસ્ટેલમાં રહી મોટા ભાગે. એટલે સખત પેલું હોય ને, તમે શેર ના કર્યું હોય ક્યારેય કશું એટલું બધું. તમે અહીં આવ્યા પછી દરેક નાની વસ્તુ શેર કરી રહ્યા છો. એટલે હું બીજાના ઓપિનિયનની રિસ્પેક્ટ કરતા થઈ. શીખી એમાં કે તમારે એક વસ્તુ લેવી છે તો એમાં પણ 5 માણસના મંતવ્ય આવશે. અને એવું બને કે તમારો ઓપિનિયન ગમે તેટલો સાચો હોય પણ તમને નહીં સાંભળવામાં આવે, એવું બની શકે ખૂબ બધું. બિલકુલ. બીજું એ શીખી કે વર્ક લાઈફમાં તમે જે પણ કરી રહ્યા છો, તમે મુખ્યમંત્રીનો ઇન્ટરવ્યૂ કરીને આવ્યા છો, પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે ચપ્પલ ઉતારો એની સાથે બધી વાતો ભૂલીને જવાની છે. કેમ કે ઘરમાં તમે કોઈના દેરાણી છો, કોઈના વહુ છો, દીકરો છે, મમ્મી છો, વાઇફ છો, સૌથી મોટું મમ્મી છો તમે. હા, બિલકુલ. એટલે એ બધા રોલ તમને બહુ સારા માણસ બનાવે છે. તમે અત્યારે રસોઈ બનાવો છો ઘરે? ક્યારેક બનાવું છું, એટલે નાસ્તો સવારે હું બનાવું છું. અચ્છા. હા. અને તમારા હસબન્ડ તમને તમે જે બધું આજે સ્ટોરી કરવા જાઓ, આજે આપણે અહીંયા ભેગા થયા, તો એ કેવી રીતે તમને સપોર્ટ કરે? સૌથી મોટું ઉદાહરણ છે કે મેં આજે બટાકા પૌવા બનાવ્યા નાસ્તામાં. બરાબર. તો બટાકા પૌવા હું બહુ સારા બનાવું એવું કે ઘરના, એટલે બધા પ્રિફર કરે કે હું જ બનાવું. પણ એના માટે મને મરચાં સમારીને, ટામેટા સમારીને, બટાકા વાફીને સંકેતે આપ્યા. બહુ સરસ, બહુ સરસ. એટલે પરફેક્ટ લાઈફ છે. એકદમ ગુડ. હવે તમે જે જમાનમાં બી સ્ટોરી મૂકો છો, તમે જુદી જુદી જગ્યાએ ખેતરોમાં જાઓ છો, જંગલોમાં જાઓ છો, સરકારની કોઈ સાઇટ પર જાઓ છો, કોઈ પ્રસંગ બને સારો ખરાબ, તો તમે ત્યાં જઈને કવરેજ કરો છો. આજ સુધીની સૌથી યાદગાર સ્ટોરી તમારી કઈ કે જે તમને પોતાને કરવાની મજા આવી હોય? એમના વ્યૂઝ આયા કે ના આયા મહત્વ નથી, પણ તમને એમ થયું કે આ સ્ટોરી મજા આવી કરવાની. હું જે ગામડાઓમાં ફરી એમાં મને ખૂબ મજા આવી ઇલેક્શન દરમિયાન, અને એ સિવાય પણ જ્યારે આદિવાસી વિસ્તારોની સ્ટોરી મને બહુ યાદ રહી. હમણાંની હું રિસન્ટ સ્ટોરીનું એક્ઝામ્પલ આપીશ. નર્મદા પાસે ઝરવાણી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 15-20 કિલોમીટરનો એરિયા છે. ઝરવાણી વોટરફોલ સુધી ટુરિસ્ટ આવે, ત્યાં સુધી રસ્તો હોય છે, બધું છે. એના પછી અમારી ન્યૂઝમાં એક વિડીયો આવ્યો કે સગર્ભાને લઈને જતા હતા અને રસ્તામાં જ પેલું પ્રસૂતિ જોડીમાં લઈ જતા હતા. તો દરેક વખતે થયું કે આપણે આવે છે એ સ્ટોરી એક નાના પેલા પટ્ટામાં ચાલી જાય છે, એકવાર એ વિડીયો આવે છે ને પછી જતું રહે છે. કોઈ પગરખામાં પગ મૂકવાનો પ્રયત્ન નથી કરતો કે એવું શું થતું હશે કે આટલા કિલોમીટરે આવે છે. તો અમે લોકો નક્કી કર્યું કે અમે જઈશું નર્મદાના ઝરવાણી. અને હું લિટરલી હાંફી ગઈ, કેમ કે 5-7 કિલોમીટર સતત તમારે ડુંગરા ચડીને જવાનું હતું અને નદી પાર કરવાની, કોતર પાર કરવાના, વચ્ચે વોટરફોલ. મેં ગુજરાતની સુંદરતા જે જોઈ છે, એટલું અદ્વિતીય ગુજરાત નથી ક્યાંય, એટલું સુંદર એ પ્રદેશ. લોકોને આપણે કે ક્યાં ફરવા જઈએ બહાર, પણ ગુજરાતમાં જ બેન તો કહે છે કે આવી સરસ જગ્યાઓ છે. નહીં, બહુ જ અદ્ભુત છે. તમે પશ્ચિમ ઘાટમાં જાઓ ને કેવા વોટરફોલ દેખાતા હોય, વાદળ નીચે આવી ગયા હોય, અને ટિપિકલ પેલું કુદરતી દ્રશ્ય કે પહાડીઓ છે, એની વચ્ચે એક નદી વહી રહી છે, પણ એની વચ્ચે વગર ચપ્પલે, કોઈ જ સુવિધા વગર, હોસ્પિટલ નથી, સ્કૂલ નથી, કશું જ નહીં, ને એ લોકો જોડીમાં લઈ જાય છે. અને એવું નથી કે 1-2 માણસો રહે છે ત્યાં છૂટાછવાયા, ખૂબ બધા માણસો છે કે રહે છે ત્યાં, વર્ષોથી રહે છે, ના રસ્તો પહોંચ્યો છે, ના હોસ્પિટલ પહોંચી છે. અને એવા લોકો એમની જ્યારે જઈને મેં સ્ટોરી કરી, અને એના ખાસા દિવસ પછી મને એવો મેસેજ આવ્યો, ગામના લોકો ભેગા થયા હતા ગ્રામસભામાં, અને પછી મેં 1-2 નેતા અને અધિકારીઓને પણ કહ્યું હતું. તો એમણે કહ્યું કે અમે પ્રક્રિયા શરૂ કરી છે, મને નથી ખબર પૂરી ક્યારે થશે. પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાં. પણ એ વખતે મને આ પ્રકારની સ્ટોરી મને બહુ સંતોષ આપે. બીજું, તમે કોઈ નેતાઓ, કોઈ બ્યુરોક્રેટ્સ અથવા બિઝનેસમેન, કોઈ તમને એમ લાગે કે બહુ સફળ અથવા ટોપની વ્યક્તિઓ છે, એને તમે જ્યારે પ્રશ્નો પૂછવા જાઓ કે તમારા 2-3 ઇન્ટરવ્યૂઝ મેં જોયા છે સરસ લોકોના કરેલા,
તો કયા પ્રકારની માનસિકતા સાથે કે તમે એની ઇમ્પ્રેશનમાં આવી જાઓ તો તમે જે કરવાનું એ કરી ના શકો, તો એ કયા માઇન્ડસેટ સાથે તમે કોઈ સેલિબ્રિટી અથવા કોઈક સારા લોકોનો ઇન્ટરવ્યૂ કરવા જાઓ તો શું માઇન્ડસેટ સાથે જાઓ તમે? હું એવું એનો સ્ટડી કરીને જાઓ કે શું, કેવી રીતે? હા ના, એટલે હું એમના વિશે ખૂબ વાંચીને જાઉં. સવાલોની બહુ યાદી હું તૈયાર નથી કરતી લાંબી, પણ થીમ નક્કી કરું કે મને આ વિષય પર આ પ્રકારની વાતો કરવી છે અને એમાં પોઈન્ટ્સ લખી રાખું કે મને આના પર પૂછવું છે, આના પર પૂછવું છે, આના પર પૂછવું છે. એ બહુ જવાબદારી સાથે કે હું એમને પ્રશ્ન પૂછવાની છું અને એ સમય દરમિયાન એ બાધ્ય રહેવાના છે. એટલીસ્ટ નો કમેન્ટ્સ તો નો કમેન્ટ્સ, પણ કંઈક કહેવા માટે બાધ્ય છે. બિલકુલ. અને એ વખતે મારી જવાબદારી બહુ મોટી છે, એટલે હું એનું બહુ ધ્યાન રાખું કે એ જવાબદારીમાંથી તમે ચૂકી ના જાઓ કોઈ પણ પ્રકારના ના લાલચ. તમે કોન્ટ્રોવર્સી એવું કંઈ પૂછી લો તો એ જવાબ ના આપે એવું કંઈ થાય તો? હા, એવું તો બહુ જ બને, પણ હવે તો બધા બહુ હોશિયાર થઈ ગયા છે, ધીરે ધીરે માપીને જવાબ આપે છે, માપીને તોલીને બોલે છે. તમારા વિશે ઘણું બધું હું સર્ચ કરતો હતો, તમારી ભાઈ ટીમને બધા જોતા હતા કે તમે જે રીતનું જર્નાલિઝમ, લોકોને ઉજાગર કરવાનું, પ્રશ્નોને ઉજાગર કરવાનું, કોઈ કોન્ટ્રોવર્સીમાં નહીં જવાનું, જરાય ડરવાનું નહીં, તો આ હિંમત ક્યાંથી લાવો છો? કેમ કે મને બી ઘણીવાર ડર લાગે છે કોઈ વિષય પર બોલતા હોઈએ, પણ તમે આજ સુધી મેં તમને કોઈ દિવસ બધા જેને પૂછ્યું કે જમાવટ બેન વાળી તો સિંહણ છે, તમને વખાણ કરી માર્ગી લેવાની નથી, તો આ હિંમત ક્યાંથી લાવો છો તમે? હિંમત મને એવું લાગે છે એ સ્પષ્ટતાથી આવે છે કે આપણું માણસ પોતાનું જ પોતે બગાડી શકે છે, એના સિવાય કોઈનું નથી બગાડી શકતું. ક્યાં વાત છે, ક્યાં વાત. એટલે મારી સાથે કશું પણ થાય છે તો એના માટે સૌથી પહેલી હું જવાબદાર હોઈશ કે ઈશ્વર એટલું ધ્યાન રાખે છે કે મારી પાસે ભૂલથી ભૂલ નથી કરાવતો. વાહ. એટલે જ્યાં સુધી હું ભૂલથી ભૂલ નહીં કરું ત્યાં સુધી કોઈ મારું કશું કોઈ ખોટું નહીં કરી શકે. બીજું કે મને મૃત્યુનો બહુ સ્વાભાવિક રીતે એટલે ડર નથી, કેમ કે એ મને ખબર છે કે તમે ઘરમાં બેઠા હો ને પંખો પડે જ માણસ મરી જાય છે. હજી તમને તમે મરવાની વાત નથી કરતો, જીવતા ડરવાની વાત છે, કેમ કે આ હું પૂછીશ, આ હું રિલીઝ કરીશ, હું આ રસ્તા વિશે વાત કરીશ, હું આ બ્રિજ વિશે વાત કરીશ, હું આ સરકારની સિસ્ટમમાં ક્યાંક ખામી છે અથવા કોઈ બિઝનેસમેને કોઈ ભૂલ કરી છે એના પર બોલીશ, તો જાતના પ્રેશર આવશે, મને લોકો ધમકાવશે, જો ખોટી રીતે ધમકીઓ આપશે, એવું કદાચ બન્યું હશે તમારી સાથે. બહુ જ બધી વાત. તો એ ડરની વાત કરું, મોત તો મરી જઈએ તો ગયા કામથી, પણ આ ડર માટે શું કઈ માઇન્ડસેટ રાખો છો તમે? હા, એક જે છે ને, મને એક ડર કરતા હંમેશા ચિંતા એ રહેતી હોય છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે ગમે તેટલા પ્રામાણિક રહો, તમને એવા અનેક માણસો મળશે કે જે કાલ્પનિક કોઈક વાર્તામાં તમારા પર કોઈ આરોપો લગાવી દેશે. એટલે એને તથ્ય સાથે કોઈ રિલેવન્ટ કશું છે જ નહીં. એ મને જાણતા નથી, એ મને ઓળખતા નથી, અને છતાંય અને છોકરી હોવાના કારણે પ્રોબ્લેમ એ થશે કે એક સૌથી ઇઝીલી તમારું કેરેક્ટર એસેસિનેશન કરશે. બિલકુલ. તો એ સમસ્યાઓ બહુ આવી અને એ વખતે મને થોડું એવું થયું કે મારે કોન્શિયસલી, એટલે હું આવું સંકેતને ઘણીવાર પૂછું કે સભાનપણે મારે મારા વર્તનમાં એવો શું સુધાર કરવો જોઈએ કે જેના કારણે કોઈ મારા પર એ પ્રકારના આરોપ ન મૂકે ભૂલથી પણ. તો એણે મને બહુ સરસ જવાબ આપ્યો કે તું જે પ્રકારનું જીવન જીવી રહી છે, તું વિચાર કે ઇન અ કેસ તું એવી કલ્પના કર કે તારી ને મારી વચ્ચે કદાચ કોઈ ડિસ્પ્યુટ હોત અને અથવા તું કુંવારી હોત અથવા તારા ડિવોર્સ થયેલા હોત, તો તારા પર તું લાખ લેબલ બીજા લગાડી દેતા, એમને ભરમાર થઈ જાય. તો યુ આર મેરીડ, યુ આર હેવિંગ અ વેરી નોર્મલ એન્ડ હેપી લાઈફ, તારે એક બાળક છે, ચિંતા કરવાની, રિસ્પોન્સિબલ મમ્મી છે તું, બધું જ તને ઈશ્વરે એ પ્રકારના સંજોગો પેદા કર્યા છે કે કોઈ ના કરે, ને છતાંય કોઈ જો કશું કરી રહ્યું છે તો તું એનો ઈલાજ નહીં કરી શકે. એટલે આપણે એણે મને બહુ સરસ વાત કરી, મને બહુ કન્વિન્સિંગ લાગી કે આપણે પત્રકારત્વમાં જતા અથવા કોઈ પણ જાહેર વ્યવસાયમાં જતા માણસને એવું શીખવે છે કે નેતા કરપ્ટ છે કે અધિકારી કરપ્ટ છે વગેરે વગેરે. આપણે એને કહેવાનું ભૂલી જઈએ છીએ કે સમાજ કરપ્ટ છે, એમાંથી પેદા થયા છે, એમાંથી પેદા, અને સમાજ એને મોટો કરે છે આ બાબતમાં, એટલે એન્કરેજ કરે છે. એટલે તને સમાજને બહુ અટપટું લાગે છે જ્યારે એ પોતાના અંદરથી એવું લાગે છે કે આ કેમ કરપ્ટ નથી, આ આટલે જ છે તો મતલબ આની પાછળ કોઈક તો હોવું જ જોઈએ, આની પાછળ આ ફંડ હશે, આને આમ કંઈક હશે. એ પોતાની જાતે ધારવા માંડે છે કેમ કે એની અંદર એ કશું પડેલું છે. તો તમારે લડવાનું એ વાતોની તાકાતોની સામે છે. તો મને એની બહુ ક્લેરિટી છે કે હું જે વાતોથી લડવા નીકળી છું, હું એનાથી ડરવા માંડીશ તો પછી કેમ મેળ પડશે. અત્યાર સુધીનો તમે જો કોઈ સ્ટોરી કરી હોય અથવા કોઈનો ઇન્ટરવ્યૂ કરતો, એમાંથી સૌથી અઘરો ઇન્ટરવ્યૂ અથવા સ્ટોરી કઈ રહી હશે?
ઇન્ટરવ્યૂ હમણાં બહુ અઘરો રહ્યો મારો. મેં એક રિટાયર્ડ 1962 બેચના આઈએએસ એમ કે રણજીતસિંહ ઝાલાનો ઇન્ટરવ્યૂ કર્યો. રાધિકા ગાયકવાડના પિતાશ્રી હા, છે. યસ. અને એકદમ વાઇલ્ડ લાઈફના એક્સપર્ટ, એટલે એમણે બધા વાઇલ્ડ લાઈફ લોઝ ખાસા બધા એમણે બનાવ્યા. દેશના જંગલો એમના થકી છે. હું જ્યારે ઇન્ટરવ્યૂ કરી રહી હતી, મને એ વાતનો બહુ જ અફસોસ છે કે આપણા મીડિયામાં ક્લાઇમેટ, એન્વાયરમેન્ટ કે ફોરેસ્ટને લઈને વાત જ નથી થતી, અને હું પણ નહોતી કરતી. એટલે જ્યારે એ વિષય પર વાત કરવાનો મેં પ્રયત્ન કર્યો તો મારા માટે બહુ જ અઘરું હતું કે હું જે વિષયમાં કક્કો શીખી રહી છું, હું એના ભીષ્મ પિતામહ સાથે વાત કરી રહી હતી. તો આઈ વોઝ ક્લૂલેસ. મને એ પણ નહોતી ખબર પડતી એમ કે 2 કલાક વાત કરીને તો પણ મને એવું લાગ્યું કે હજી ઘણું બધું શીખવાનું બાકી છે અને જાણવાનું બાકી છે. તો આ પ્રકારના અલગ વિષયો પર જ્યારે વાત કરું છું ત્યારે નવું કંઈક શીખવાની શરૂઆત કરું ત્યારે એ શરૂઆતમાં બહુ અઘરું લાગે છે. બાકી તો મોજ પડે છે, મજા આવે છે. દેવાંશી જોશીની હેડલાઇન લખવી હોય તો શું લખે? બાપરે. એકદમ ઈમાનદારીથી, કોઈ આમ એ નહીં, પણ શું લખો તમે? ભલે વખાણ થાય તો વખાણ, કે જે લખો તે, પણ શું લખો તમે? બહુ અઘરો પ્રશ્ન છે. 100% પ્રામાણિકતાથી પ્રયત્ન કરતી એક પત્રકાર. વાહ, બસ આ જ સાંભળ્યું હતું. હું પણ ક્યાંક સેમિનાર્સમાં ને બોલવા જઉં છું, લોકો આવે, સેલ્ફી લે, હોટલમાં જમવા ગયા હોય, પબ્લિક પ્લેસમાં ગયા હોય. તમે પણ બહુ પ્રસિદ્ધ થયા છો તમારા કામથી, તમારી ભાષાથી, તમારા બોલવાની રીતથી. તો આ પ્રસિદ્ધિ ગમે છે? એક. બીજું, જ્યારે લોકો, મને ખ્યાલ છે ઘણી વાર મેં તમને કે લગ્નમાં હોય કોઈ તમારી જોડે ફોટો પડાવે તો કેવું ફીલ થાય છે તમને? નહીં, આઈ ફીલ ગુડ. મને સારું લાગે છે કે લોકો પત્રકારોને ઓળખે છે. વાહ, એ બહુ મહત્વનું છે કે સમાજમાં. અને પત્રકાર જોડે કોઈ સેલ્ફી લે, બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. એટલે ખૂબ બધા એમાં યંગ છોકરાઓ જ્યારે બહુ બધી સેલ્ફી લે ને મારી પાસે, ત્યારે હું એટલે ઘણીવાર ઇવેન્ટમાં એવું હોય કે તમારી પાસે 10-15 મિનિટ જ હોય ને તમારે જવાનું હોય ક્યાંય, પણ તોય હું કહું કે ભલે મોડું થયું છે પણ હું બધાને સેલ્ફી આપીને એટલે જઈશ, કેમ કે માણસ છે ને એક સમય બહુ ઝંખતો હોય. એ તમારી પ્રમાણિકતા જોડે ફોટો પડાવે છે. હા, અને એ પ્રમાણિકતાને એ રિસ્પેક્ટ કરે છે, કેટલી મોટી વાત છે. આપણે જ્યારે એવું કહીએ છીએ કે સમાજની આટલી બધી સમસ્યાઓ છે પણ એની વચ્ચે લોકોને આશા દેખાય છે ક્યાંક. એ ભલે પોતે નથી બોલતા, પણ એના માટે બોલતા કોઈક માણસોને જો એ રિસ્પેક્ટ કરે છે અથવા એની સાથે એ ફોટો પડાવે છે તો એ પોતાની અંદરની. અને મને ખૂબ બધા માણસો જ્યારે ફોટો લે કે કશું કરે ને ત્યારે એવું કહે સાથે સાથે એમ કે અમે તો નથી બોલી શકતા પણ તમે બોલો છો, તમને સારું લાગે છે. અચ્છા, તમને આવી કોઈ ઇન્ફોર્મેશન, આવી કોઈ વાતો લોકો મોકલાવે છે? અરે બહુ જ. મને મારી પાસેની બધી ન્યૂઝ મને એવું લાગે દર્શકો જ આપે છે મોટા ભાગે. સૌથી રિસર્ચનું કામ લોકો કરે છે. લોકો જેટલું રિસર્ચ અને બીજું એમના જેટલી ઓન ધી ગ્રાઉન્ડ પરથી જે ઇન્ફોર્મેશન આવે ને બીજે ક્યાંયથી ના આવી શકે. તમને તો બધા વર્ગના લોકો જોવે છે, કેમ કે તમારો આખો વાત જુદી છે, પણ આજે જે મેઇનલી ગર્લ્સ, યુથ તમને જોવે છે, એ ખાસ છોકરીઓને, છોકરાઓ તો બરાબર છે બધું, એ બી એમને, પણ તમે એક લેડીઝ છો, તો આજની છોકરીઓ જે કોલેજ કરે છે, જેને કાલે કેરિયર બનાવી છે, તો પત્રકારત્વમાં આવવું જોઈએ, ન આવવું જોઈએ, અથવા તો એને એક સ્ટ્રોંગ વાત તમારે કહેવી હોય એની જાતને પગ પર ઊભા થવા માટે, તો તમે શું મેસેજ આપો? હું એમને એવું ખાસ કહીશ કે તમે તમારી અંદરની શક્તિને સમજો. આપણે બહાર સૂત્રોમાંથી જ્યારે એ શક્તિ મેળવવાનો પ્રયત્ન કરીશું તો એ બહુ જ ક્ષણભંગુર રહેશે, થોડા સમય માટે ટકવાની છે તમારી જોડે. તમારી અંદર કશુંક છે એ તમારે ઓળખવું પડશે. બીજું કે આ દુનિયા ખરેખર તમને એવું લાગશે એમ બધા કંઈ સ્વાગત કરવા માટે તૈયાર નથી હોતા. તમારે ટકી રહેવાનું છે બધાની વચ્ચે. સૌથી પહેલાં છોકરીઓ સૌથી પહેલાં એ જાતે સ્વીકારવાની જરૂર છે કે જેમ તમારે કોઈના પ્રમાણપત્રો નથી જોઈતા એમ કોઈએ તમારા પ્રમાણપત્રો પણ નથી જોઈતા. એટલે ડોન્ટ ગીવ સર્ટિફિકેટ્સ કોઈને પણ, અને પોતાની જાતે લડવાની શરૂઆત કરો. પોતાની જાતે સાબિત કરો તમે કે તમારી અંદર પણ કશુંક તત્વ છે કે જે અંદર છે ને તમે એને બહાર લાવવા માંગો છો. અને સૌથી મોટી વાત, આપણે કાં તો પપ્પાની પરીઓ બનીએ છીએ અને કાં તો હસબન્ડ પાસેથી બહુ બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે એ આપણને બહુ બધી શોપિંગ કરાવે ને બહુ બધું કરાવે. શોપિંગ ને બધું છોકરીઓના જન્મસિદ્ધ અધિકાર હશે, પણ એ પોતાના પૈસે કમાવાની ને પછી એની જાતે ખર્ચવાની મજા બહુ અલગ છે. એ સંતોષ બહુ અલગ છે. એટલે એટલો અહમ તો રાખવો જોઈએ કે આપણે આપણા ખર્ચા જાતે ઉઠાવી શકીએ છીએ. આપણે બહુ જ બધી ડિમાન્ડ કરતી છોકરીઓ, એટલે એ હક છે છોકરીઓનો, તમે ચોઈસ હોય તમારી પાસે ને ચૂઝ કરશો એ વસ્તુ અલગ છે, પણ જ્યારે તમે ડિમાન્ડ કરી રહ્યા છો ત્યારે પોતે એ પગરખામાં પગ મૂકીને નક્કી કરો કે તમે આ કરી શકશો. જો જાતે કરી શકવાના છો તો બસ બહુ જ બધું. આર્થિક રીતે સમૃદ્ધ બનવાની બહુ જરૂર છે છોકરીઓ, એવું લાગે છે મને.
આને જ રિલેવન્ટ બીજો સવાલ કે આજે ફોન, મોબાઈલ અને સોશિયલ મીડિયા એના કારણે છોકરીઓ જે પ્રોબ્લેમમાં ફસાય છે, સીધો જ શબ્દ, તમારી દ્રષ્ટિએ આ બાબત પર થોડોક ફોડ પાડો અથવા થોડુંક કહો, કેમ કે તમને હક છે કહેવાનો કે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ, આ મોબાઈલનો ઉપયોગ, એનાથી શું ભવિષ્યમાં હજુ વધારે પ્રોબ્લેમ ઊભા થશે? અરે થશે જ. એડલ્સન્સ કરીને એક સિરીઝ આવી હતી અને યુરોપમાં તો એના યુકેના પ્રાઇમ મિનિસ્ટર કિમ સ્ટાર્મરે બધાને કમ્પલસરી જોવાની કહી અને પછી એમાંથી વાત એ જ આવી કે બહુ નાનો છોકરો મોબાઈલ યુઝ કરીને પછી પોતાની સાથી એક દોસ્તની હત્યા કરી નાખે છે, બહુ જ નાનો એક છોકરો. આવા કેસીસ આપણે ત્યાં બહુ જ સામાન્ય થઈ રહ્યા છે. મોબાઈલમાં પોર્ન ને બાકીના બધા દૂષણ એટલા બધા છે કે એના કારણે તમે જ્યારે ન્યૂઝ એનાલિસિસ કરો છો અને જુઓ છો તો એના પર એ વિષય પર કામ કરતા એક માણસે બહુ જ બધા એવા કિસ્સાઓ જોયા ને કયા. સગા ભાઈ બહેન ફિઝિકલ રિલેશનમાં જઈ રહ્યા છે મોબાઈલના કારણે, એ મોબાઈલમાં એ જોવાના કારણે. દોષી મોબાઈલ નથી, હું એવું નથી માનતી કે અપરાધ આ મોબાઈલનો છે, પણ એ મોબાઈલ ક્યાં વાપરવો એની શુદ્ધ સમજણ આવ્યા વગર એના હાથમાં મોબાઈલ પકડાવી દેનારા મા બાપ બહુ જવાબદાર છે. માનો રોલ એટલા માટે આમાં બહુ જ મહત્વનો છે. હું એવું નથી માનતી કે બાળકના દરેક ગુણદોષ માટે માત્ર મા જવાબદાર છે, પણ એ જ્યારે બહુ જ નાનું છે એને સ્તનપાન કરાવતી વખતે પણ મા જો માત્ર મોબાઈલમાં વ્યસ્ત છે, એ ખૂબ નાનું છે અને એ વખતે પણ મા માત્ર પોતાની રીલ્સ જોવામાં વ્યસ્ત છે, પ્રેગ્નન્ટ હોય ત્યારે બી આ જ કામ કરે છે. સારું સાંભળો, વાંચો. તો તમે અડધો કલાક સરસ મ્યુઝિક સાંભળીને ગર્ભ સંસ્કાર આપી દેશો, એનાથી બાળક સંસ્કારી નહીં થાય. એ તો 24 કલાક તમે વિચારી જે રહ્યા છો એની અસર એના પર થઈ રહી છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો એ તમારા હોર્મોન્સ પર પણ અસર કરે છે, બાળક પર પણ અસર કરે છે. એટલે આ તો પેઢીઓ પેદા થઈ છે એવી કે જેને ખબર જ નથી કે સંસ્કાર નામે શબ્દ એક એક્ઝિસ્ટ કરે છે અને જે આપણને ભારતીય બનાવે છે. એટલે આ બહુ મોટી સમસ્યા છે. સમસ્યા મોબાઈલ નથી, સમસ્યા અસમયે અપાતો મોબાઈલ છે અને એ સમય મને એવું લાગે છે કે એ મા બાપ સારી રીતે જજ કરીને નક્કી કરી શકે. કોઈક છે કે જેને ખરેખર 20 વર્ષે સમજણ નથી આવતી કે એણે શું જોવું જોઈએ અને શું નહીં, અને અમુક છોકરાઓ બહુ જરૂરિયાત પ્રમાણે એટલા સરસ મેચ્યોર થાય છે કે એમને 15 વર્ષે ખબર હોય છે કે એમણે એનો વપરાશ કેવી રીતે કરવાનો છે. તો માણસે જ્યારે આગ શોધી પથ્થરથી તો એ જંગલમાં દાવાનળ લગાવીને બધું બરબાદ કરી શકતો હતો, પણ એણે વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને રાંધતા શીખ્યો, રસોઈમાં વાપરતા શીખ્યો. ચપ્પુથી હત્યા થઈ શકે, શાક પણ સમારાય. એટલે મોબાઈલ તો બહુ જ કામનો છે, બહુ જ ઉપયોગી છે. આપણને બધા જોશે એમાંથી. છોકરીઓને શું પ્રશ્નો થઈ રહ્યા છે? તમે તમને ઘણી સ્ટોરી તમે નહીં કરતા, પણ કેવા કેવા પ્રશ્નોમાં છોકરીઓ મોબાઈલના કારણે ફસાતી હોય છે? હા, એટલે છોકરીઓ તો બહુ જલ્દી પ્રેમમાં પડી જાય છે, એટલે મોબાઈલ વાળા પ્રેમમાં પડે છે. અને બીજું અપેક્ષાઓના પ્રેમમાં બહુ પડી જાય છે છોકરીઓ. એટલે છોકરીઓને તમે એક મોબાઈલ આપી દો તો પણ એમને એવું લાગે છે કે કોઈએ એને બધું જિંદગીનું આપી દીધું છે, અથવા કોઈ નાની નાની વસ્તુઓ પણ. એટલે એ લાલચમાં આવે છે ને અલ્ટિમેટલી એ તમે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો કે કોઈ તમને મોબાઈલ આપી રહ્યું છે ને તમે એને કથિત તમારો પ્રેમ આપી રહ્યા છો. એમાં પ્રેમ નથી. એટલે આ ટ્રાન્ઝેક્શનલ પ્રેમ જે થઈ ગયો છે ને, પરસ્પર વ્યવહાર થઈ ગયો છે, તો એમાં છોકરીઓને જ્યારે ખરેખર સમજણ આવે છે ત્યાં સુધીમાં બહુ બધી વાર બહુ મોડું થઈ જાય છે. તો એવું નથી કે સોશિયલ મીડિયા, બહુ બધી લવ સ્ટોરીઝ બહુ સફળ થાય છે કે ફેસબુક પર પ્રેમમાં પડ્યા અને પછી મળ્યા ને બધું, કેટલી. એટલે વિવેક બુદ્ધિનો ઉપયોગ તો જાતે કરવો પડશે છોકરીઓ. બીજું ઇન્સ્ટાગ્રામ પર વાત કરીને મારા જ એક કલીગની દીકરી વિશે, એટલે શી વોઝ જસ્ટ 12-13 યર ઓલ્ડ, 12-13 વર્ષની એ છોકરી, અને એ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડીને, અથવા પ્રેમમાં નહીં, વાતો કરીને કોઈને મળવા જાય છે. ત્યાં મળ્યા પછી ખબર પડે પેલો 35નો છે. બીજું તમે 12-13 વર્ષની છોકરી શું કામ કોઈને મળવા જવા માંગે છે? એ કેમ મા બાપથી છુપાવી રહી છે? એટલે ખૂબ બધું એવું છે કે જે મિસિંગ છે સમાજમાં. અને આ સમસ્યા ગામડાઓમાં બહુ ફેલાઈ ગઈ છે, ગામડાઓમાં પણ બહુ ફેલાઈ છે. ત્યાં જે રીતે આ રોગ ફેલાયો છે એ જોતા તો આપણા માટે બહુ ચિંતાનો વિષય છે. તમારે આના પર કોઈ ખાસ એમ સ્ટોરી 2-4 બનાવવી જોઈએ કે કેવી રીતે છોકરીઓ, હું એક એવી છોકરીને ઓળખું છું કે જે ન્યુયોર્ક ભણતી હતી, નહીં આવીને મોબાઈલથી કોઈ જોડે પ્રેમ થયો જતી રહી. એટલે આવા જે પ્રશ્નો બની રહ્યા છે એ સમાજ માટે બહુ ચિંતાનો વિષય છે. એટલે હું માનું છું કે તમે આની ઉપર એક ખાસ સિરિયલ જેવું ચાલુ કરો કે છોકરીઓ કઈ રીતે ટ્રેપમાં આવે છે અને આ ફોન ને એનો કેવી રીતે ઉપયોગ લિમિટેડ કરવો છે કે એના પર ચાલવાનું નથી. એક્ઝેક્ટલી, તમે એનાથી દૂર નહીં કરી શકો એને. આજે જેમ ટીવી પર ન્યૂઝ ચાલતા હતા એમ તમે લોકો ન્યૂઝ બોલો છો, પણ આજે એ ડિટેલમાં ન્યૂઝ જોવાને બદલે ખાલી રીલના ફોર્મમાં 30 સેકન્ડમાં એક ન્યૂઝ આપી દે,
પછી આગળ પાછળ શું કંઈ ખબર જ ના હોય. તો એના કારણે જે ગેરસમજો ઊભી થાય છે. અને બીજું એક ફેક ન્યૂઝ ચાલે છે, તો એ કેવી રીતે આના વચ્ચે તમે એ કરો છો? ફેક ન્યૂઝનો ભોગ તો અમે લોકો પણ ઘણી બધી વાર બની જઈએ છીએ. એટલે થાય શું આમાં કે તમને કોઈ રિપોર્ટરે ત્યાંથી ઉદાહરણ તરીકે વોટ્સએપ પર ન્યૂઝ મોકલી, એ રિપોર્ટર છે, એ જેન્યુઅન માણસ છે, ત્યાંથી એ મોકલે છે તો આપણે એવું માનીએ જ છીએ કે સાચું હશે. પણ એ રિપોર્ટરને કોઈએ કહ્યું, આણે કોઈને કહ્યું, તમે એનો મૂળ સ્ત્રોત જ્યારે જાણવા જાવ ત્યારે ખબર જ નથી પડતી કે આ ક્યાંથી શરૂ થઈ. અને એ વખતે તમે જ્યારે એને ચલાવો છો ત્યારે મને એવું લાગે છે આ સૌથી મોટી જવાબદારી છે ફેક ન્યૂઝને ટાળવાની. અને એમાં તો અમારાથી પણ ખૂબ બધી વાર ભૂલ થાય છે. અને આઈ મીન કોઈક પણ ન્યૂઝ ચેનલ એવી બાકી નથી આ દેશમાં. ઇવન જે ફેક ન્યૂઝ ચેક કરતી વેબસાઇટ્સ છે એ પણ ફેક ન્યૂઝ ફેલાવવા માંડી છે ઘણી બધી. અને એમાં પણ શું થયું છે કે વિચારધારાના આધારે ચાલતી સાઇટ્સ થઈ ગઈ છે. એટલે કોઈ એક વેબસાઇટ છે ખાલી કોંગ્રેસનું જ ફેક્ટ ચેક કરશે, કોઈ એક છે તો બીજેપીનું જ કરશે, તો એમાં એ બહુ બધા પોલિટિકલ ક્લેશિસ છે. ટાઈમ સ્પેન્ડની તમે રીલ્સની જે વાત કરીએ બહુ મોટી સમસ્યા છે આજકાલ. બસ 15 સેકન્ડમાં ન્યૂઝ આવી જાય. હા, તો એમાં શું થાય છે કે ન્યૂઝ કોન્ટેક્સ્ટ વગર ન્યૂઝ ના હોય, એનો સંદર્ભ હોય એક. એટલે મારા શોમાંથી ઘણી બધી એવી નાની નાની રીલ્સ વાયરલ થાય કે જેમાં જેમ કે હું કોઈ એક પાર્ટી વિશે કંઈક બોલી રહી છું, બહુ જ વાયરલ થયું, એ 10 લાખ લોકોએ જોયું, પણ એની પહેલાં હું બીજા માટે બોલી છું. પણ એટલું જ ચાલશે. તમે નહીં જુઓ, તમે 30 સેકન્ડ એમાં. અને આ ઇલેક્શન આવશે ત્યારે આવું બહુ થવાનું. એ તો આજ આપણા ઇન્ટરવ્યુમાં બી વચ્ચેની કોઈક બે વાત તો જોરદાર ચાલશે, લોકો ચલાવશે કે દેવાંશીબેને આવું કીધું, સંજયભાઈ આમ કીધું. એટલે ટાઈમ સ્પેન્ડ છે ને એ બહુ ડેન્જર વસ્તુ છે. ઇન્સ્ટાગ્રામ પર 3 સેકન્ડમાં, મેક્સિમમ 3 સેકન્ડમાં સ્ક્રોલ કરતી પેઢી છે. હવે એને મારે જકડી રાખવાની છે. એને એકદમ ક્રિએટિવ થંબનેલ જોઈએ છે. ક્રિએટિવના નામ પર ફેક થંબનેલ આવે છે, જેને ન્યૂઝ સાથે કોઈ લેવા દેવા જ નથી, એવા ફોટોઝ થંબનેલમાં મૂકી દીધા. અંદર બીજું જ હોય. અરે એક ખતરનાક ન્યૂઝ છે મારી પાસે હમણાં છે ને, એક મેં જોયો હતો એટલે મેં એક સેવ પણ રાખ્યું, હું બતાવીશ તમને પછી. એમાં એવું હતું કે દેવાંશી જોશી કોની સાથે ઝડપાયા, એવું કરીને મારો એક ફોટો મૂક્યો છે, સંકેત સાથે ફોટો મૂક્યો છે. એનું થંબનેલ એવું આપ્યું છે કે દેવાંશી જોશી કોની સાથે ઝડપાયા, અને બહુ વિચિત્ર રીતે ફોટોઝ મૂકેલા છે. મારા અને સંકેતના ફોટોઝ છે, પણ બહુ બધા લોકો છે જે સંકેતને નથી જાણતા, એટલે એ લોકો ક્લિક કરે છે એના પર. તમે એક ક્લિકના ચક્કરમાં મારા જ હસબન્ડ સાથે અફેર બનાવી રહ્યા છો, કોઈની પણ સાથે મૂકી રહ્યા છો, મજા લેવાની. તો આ બહુ મોટી સમસ્યા છે કે રીલ્સ વાયરલ થઈ જાય એટલે વાયરલ કરવા માટે કંઈ પણ જે થઈ રહ્યું છે એ બહુ મોટી પ્રોબ્લેમ છે. પણ એ ડિજિટલ મીડિયા સૌથી વધારે એનો ભોગ બની રહ્યું છે. અને હું ઘણી વાર કહેતી હોઉં છું કે જે રસ્તે ડિજિટલ ચાલી રહ્યું છે એ ટીવી કરતાં ખરાબ સાબિત ના થાય તો સારું થશે જ, મને તો એવું લાગે છે. હા, એટલે મને પણ અનફોર્ચ્યુનેટલી એનાથી બચવાનો અમે બહુ પ્રયત્ન કરીએ છીએ, પણ એની ક્રેડિબિલિટી ટીવી જેટલા વર્ષો ટકી શક્યું અને ન્યૂઝપેપર જેમ આજે પણ ટકેલું છે, ડિજિટલનો એટલો લાંબો સમય હું નથી જોઈ રહી, કેમ કે એ વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે વ્યૂઝના ચક્કરમાં. એટલે લોકો રીલ્સ બનાવવા કેવા બહુ મોટો વિષય છે. ઘણી બધી વાતો કરી. હવે એક થોડો એમ અલગ સવાલ પૂછું. તમારી હજુ બહુ નાની ઉંમર છે, પણ પર્પઝ ઓફ લાઈફ શું? તમને એક જ લીટીમાં પૂછે, એનો જવાબ બહુ સરસ રીતે મને થોડોક લંબાણથી આપજો કે વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ ફોર દેવાંશીબેન? એક સરસ સંસ્કૃતનો શ્લોક છે કે ન ત્વહમ કામય રાજ્યમ ન મોક્ષમ ન પુનર્ભવમ. એટલે મને રાજ્યની કામના નથી, મને મોક્ષ નથી જોઈતો, મને ફરીથી બહુ સારો જન્મ આપે એવું પણ નથી જોઈતું, પણ હું પ્રાણી માત્રના કલ્યાણ માટે આખું જીવન કામ કરી શકું એ પ્રકારની શક્તિ આપજે. એટલે મારો સંસ્કૃત અને સંસ્કૃતિમાં અને સંસ્કૃત સાહિત્યમાં ખૂબ ભરોસો રહ્યો છે. એટલે મારા ઘરે જ્યારે આજે પણ યજ્ઞ થાય ત્યારે એની પૂર્ણાહુતિમાં છેલ્લેનું જે ફળ અર્પણ કરવાનું હોય એ રીતે અર્પણ થાય કે સમષ્ટિનું કલ્યાણ થશે. તો મારો પણ પર્પઝ માત્ર એટલો છે કે હું જે જીવું એ હું મારા અંગત જીવન સિવાય, એટલે મારું જે કર્તવ્ય છે, મારું દાયિત્વ મારે જે નિભાવવાનું છે એમાં હું 100% પત્ની તરીકે પતિને પ્રામાણિક છું, મા તરીકે દીકરાને પ્રામાણિક છું, બાકીના સંબંધોમાં ખૂબ મારું 100% આપી રહી છું. પણ એના સિવાયનું જે પણ મારો સમય છે એ હું કોઈને કોઈ રીતે એવા ઉદ્દેશ્યો સાથે જીવું કે જે આજના દિવસે કદાચ એ બહુ નાની નાની વાતો હશે, એક એવી વાત પણ મારાથી ન કહેવાય કે જે કોઈના જીવન પર ખોટી અસર કરે. શબ્દ છે, શબ્દને હું ખરેખર બ્રહ્મની જેમ જોઉં છું ને પૂજું છું, એ માધ્યમ છે કોઈના સુધી પહોંચવાનો. તો એ શબ્દોનો એ રીતે ઉપયોગ કરી શકું કે જે ઉર્જાનો સંચાર કરે. કેમ કે બોલાયેલા શબ્દો આપણે એવું કહીએ છીએ કે ગુંજતા રહે છે, પડઘાતા રહે છે, ક્યારેય એનો નાશ નથી થતો ઉર્જાનો. તો એ ઉર્જા છે, એ ઉર્જા બહુ જ સકારાત્મક રીતે સમાજમાં ફેલાય. એ ક્યારેક કોઈનામાં ક્રાંતિ બનીને આવે, તો ક્યારેક કોઈનામાં કોઈ સર્જન કરાવે, પણ કશુંક સારું કરાવે. એટલે હું ઈશ્વરને હંમેશા એવી પ્રાર્થના કરું દરરોજ
કે જે પણ સ્વરૂપે જે પણ સત્તા આપે પણ એને માધ્યમ બનાવજે લોકોનું સારું કરવાનું પરમાર્થનો. વાહ, એટલે આ મારો ઉદ્દેશ્ય છે. આ હતા દેવાંશીબેન. તમારી પાસે કોઈ પણ સરસ માહિતી આવે, તમને એમ લાગે કે આ પ્રશ્ન સમાજને બદલવા માટેનો છે, તો તમે એમનો કોન્ટેક્ટ કરજો, એને DM કરજો, એનો જવાબ આપશે. અને ફરીથી આવા કોઈક સરસ મજાની વ્યક્તિ સાથે આપણે મળીશું. થેન્ક યુ દેવાંશી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.